નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 4, સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન, અને પાર્ટ નંબર 3, જેમાં આપણે સામાજિક ગતિશીલતા, તેમના લક્ષણો અને સામાજિક પરિવર્તન, તેમના લક્ષણો અને તેના સ્વરૂપની ચર્ચા આપણે કરવાની છે. કે પાર્ટ 1, પાર્ટ 2 એમાં આપણે અલગ અલગ રીતે કે જેમાં આપણે સામાજિક ક્રિયા, એમની વ્યાખ્યા, ડેફિનેશન અને સામાજિક ક્રિયાના તત્વો વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે પાર્ટ નંબર 2માં સામાજિક આંતરક્રિયા, તેના લક્ષણો, પછી સામાજિક આંતરક્રિયાના સ્વરૂપમાં તેના પ્રકારો કે જે સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, એના અનુસંધાનમાં આપણે એના પેટા પ્રકારોની પણ આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ પાર્ટ નંબર 3માં આપણે સામાજિક ગતિશીલતા, એમના લક્ષણો અને સામાજિક પરિવર્તન વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણે વાત કરીએ સામાજિક ગતિશીલતા. કે સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. દરેક સમાજમાં વસ્તી, આર્થિક, રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વત્તે અંશે ફેરફાર થતો રહે છે. સમાજ રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. તેમાંથી ઉદ્ભવે છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા. કે સામાજિક ગતિશીલતા એ કેવી સ્તર રચના છે કે વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન એમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. કે આપણે આપણા ઘર અથવા આપણે સમૂહમાં જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં તમે જોશો કે આપણે સામાજિક રીતે ત્યાં એક ગતિશીલતાનું ચક્ર એટલે કે પરિવર્તન નામનું પૈયું લાગી જ ગયું હોય છે. કે લોકો ઉઠે છે ત્યાંથી શરૂઆત કરી અને સૂવે છે ત્યાંથી અંત સુધી કે તમે જોશો ક્યાંક ને ક્યાંક અલગ અલગ પ્રક્રિયામાં કે સમાજમાં જે આપણી વસ્તી છે, આર્થિક છે, રાજકીય પરિસ્થિતિ છે, તેમજ સામાજિક વિસ્તારોમાં તો કે ઓછે વત્તે અથવા અંશે એમાં શું થાય છે તો કે ફેરફાર તો થતો જ રહે છે. અને સમાજ રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. કે જો આપણે એ પરિવર્તન સાથે જીવન જીવવું હોય તો આપણે અનુકૂલન સાધવું પડે છે. કે એની સાથે રહી અને એ પરિસ્થિતિમાં છે તો કે જીવવું પડે છે. નકર આપણે પણ એની સાથે જો અનુકૂલન ન સાધીએ એટલે કે અનુકૂલન સાધવામાં અનુકૂળ ન આવે તો આપણે પણ ઘણાય પાછળ રહી જતા હોય છે. અને આજની જનરેશન પ્રમાણે આપણે વાત કરીએ ને તો જે પ્રકારની અત્યારે હાલની પરિસ્થિતિ છે કે કોરોના મહામારી છે એમાં તમે જોશો કે જે પ્રકારની આ પરિસ્થિતિમાં આપણે અનુકૂલન સાધવું પડે છે કે લોકો બહાર ન નીકળે, પછી તો કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝરથી હેન્ડવોશ કરવા, કે જેથી કરીને આવનારા દિવસોમાં કે જે કોરોના મહામારી છે તો ધીમે ધીમે લુપ્ત થઈ જાય અને આપણા આવનારા દિવસો છે કે જેમાં આપણે એક સામાજિક ગતિશીલતા છે એ ફરીવાર આપણે એને ઊભી કરી શકીએ. સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાને અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે. સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે. તે એક સામાજિક દરજ્જામાંથી બીજા દરજ્જા તરફ પ્રયાસ કરે છે. કે તમે જોશો કે સામાજિક ગતિશીલતા કેવી કે તમે કોઈ દરજ્જો પ્રાપ્ત કરો છો એમાંથી કાંઈ બઢતી પ્રમોશન મળે તો એમાં તમે જો એ તમે ગતિશીલતા મેળવી કહેવાય. માનો કે તમે કોઈ સ્કૂલમાં હોય ગવર્મેન્ટ ટીચર તરીકે, પછી તમે કોઈ પ્રિન્સિપલનું એટલે કે આચાર્યનું પદ મેળવો તો તમે એક સામાજિક ગતિશીલતા મેળવી ગયા અથવા તમે એ પ્રયાસ કર્યો કહેવાય.
ત્યારબાદ આપણે કોઈ પણ વિભાગ લઈ લો, પોલીસ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, મામલતદાર ડિપાર્ટમેન્ટ છે, એમાં તમે જે દરજ્જો પ્રાપ્ત કરો છો એમાં તમને જે ગતિશીલતા પ્રાપ્ત થાય છે, તો કે તેના આધારે શું થાય છે, તો કે સમાજમાં પણ આવા અલગ અલગ રીતે ઘણા એવા સામાજિક ગતિશીલતાના પ્રયાસો થતા હોય છે. તો આ તો આપણું સામાજિક ગતિશીલતા. ત્યારબાદ આપણે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા, કે સોરોકિનના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાં એટલે કે સ્થાનમાંથી બીજા સ્થાન એટલે કે બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. કે શું કીધું છે, કે સામાજિક વસ્તુ કે વ્યક્તિ છે એ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર થાય એને સામાજિક ગતિશીલતા કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે શિક્ષક આચાર્યની પોસ્ટમાં એટલે કે પદનો દરજ્જો એટલે કે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રાપ્ત કરે એને સામાજિક ગતિશીલતા આપણે કહી શકાય. તે એટલે કે એવી જ રીતે કોઈ પ્યુન એટલે કે પટાવો એનાથી કોઈ ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે તો એને પણ એક આપણે સામાજિક ગતિશીલતા કહી શકાય. ત્યારબાદ કિમ્બોલિયંગના મતે કે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ. કે સામાજિક ગતિશીલતા એટલે બીજા અનુસંધાનમાં જોઈએ કે જે વર્ગ, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠા કે માન સન્માન કે તમારો ક્રમમાં ક્યારેક ઉતરાવ ચઢાવ આવે કે ક્યારેક સુખમાં હોય ક્યારેક દુઃખમાં હોય, તો આવી પરિસ્થિતિને પણ એમાં સામાજિક ગતિશીલતાનું પાસું જોવા મળતું હોય છે. ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરવવાળી સ્થિતિ છે જે સ્તર રચનામાં વ્યવસ્થાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં થઈ જાય છે. કે તમે જુઓ છો સામાજિક ગતિશીલતા શું, કે ઉતરાવ ચઢાવ, સુખ દુઃખ, કે લોકો છે તો કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવાની પ્રક્રિયાને એક સામાજિક ગતિશીલતા આપણે કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક ગતિશીલતાના લક્ષણો. એમાં પહેલું લક્ષણ જોઈએ સાર્વત્રિકતા, કે સામાજિક ગતિશીલતા પ્રત્યેક સ્તર એટલે કે સ્તર રચનાવાળા સમાજમાં જોવા મળે છે. પછી તે વર્ગ આધારિત કે જ્ઞાતિ આધારિત વ્યવસ્થાવાળો સમાજ હોય, એટલે કે કોઈ પણ હોય કે વર્ગ એટલે કે વર્ગ આધારિત હોય કે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ, કે જ્ઞાતિ આધારિત કે અલગ અલગ જ્ઞાતિઓ આધારિત વર્ગ હોય તો પણ ભલે. કે ભારત સામાજિક ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે. દાખલા તરીકે વિશ્વના તમામ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર. ટૂંકમાં સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા સાર્વત્રિક જોવા મળે છે. સાર્વત્રિક એટલે કે બધામાં, એકમાં નહીં. સમજાય છે કે સાર્વત્રિક એટલે કે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક સામાજિક ગતિશીલતા છે એ પરિવર્તન એટલે કે ગતિશીલતાનું પરિવર્તનનું માળખું ચક્ર ફેરવી જ નાખે છે. કે શું કીધું છે, કે વિશ્વના તમામ સમાજમાં વિશ્વના એટલે કે સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર. કે આપણે આધુનિક પરિસ્થિતિમાં જોતા હતા કે પ્રાચીન સમયમાં કે સ્ત્રીઓને છે તો કે ઘરની એટલે કે ચાર દિવાલમાં જ રહેવાનું, પછી કે બાળકનો ઉછેર કરવાનો, શિક્ષણમાં છે તો કે એને અભ્યાસમાં એટલે કે સ્ત્રીઓને કે છોકરીઓને છે તો કે એજ્યુકેશન આપવામાં આવતું ન હતું. પણ હાલમાં તમે જોશો કે આ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવી ગયો છે કે સ્ત્રીઓ પણ હવે ચાર દિવાલોની જગ્યાએ હવે પણ પુરુષની સમકક્ષ એટલે કે કામ કરી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે અને એટલે કે જે પગારની બાબત અથવા સેલેરીની બાબતમાં પણ સ્ત્રી પુરુષને સમાન પ્રકારનું વેતન આપવામાં આવે છે. તો આ તો આપણું સાર્વત્રિકતા. ત્યારબાદ આપણે વાત કરીએ માત્રામાં તફાવત. કે બધા સમાજોમાં સામાજિક ગતિશીલતાની માત્રા કે પ્રમાણ એકસરખું નથી, એટલે કે એક સરખું નથી હોતું. એક જ સમાજમાં પણ બધા જ સમયે પ્રમાણ સરખું રહેતું નથી. દાખલા તરીકે મધ્યયુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી, પરંતુ આધુનિક સમાજમાં વધુ જોવા મળે છે. કે તમે જોશો કે તફાવત
કે કોઈ વસ્તુમાં તમે તાત્કાલિક છે તમે જોશો કે ફેરફાર કરી શકતા નથી. કે માનો કે જ્યારે કોઈ શિક્ષક એક ક્લાસમાં 50 વિદ્યાર્થીને એજ્યુકેશન આપતા હોય ત્યારે તમે જોશો કે એમાં બધા વિદ્યાર્થી છે તો કે બધું જ જ્ઞાન મેળવી શકે, એટલે કે બધું જ્ઞાન ગ્રહણ કરી શકે એવું હોતું નથી. એમાં માત્રામાં તફાવત જોવા મળશે કે હોશિયાર વિદ્યાર્થીને તરત યાદ રહી જતું હોય છે, મધ્યમને થોડુંક ઓછું યાદ રહેતું હોય છે, અને નિમ્નને હાવ યાદ ન રહેતું હોય પણ બીજા દિવસે એને તાત્કાલિક યાદ આવી જતું હોય છે. તો આવી રીતે આપણો મધ્યયુગ છે એમાં તમે જોશો કે સામાજિક ગતિશીલતા કે પરિવર્તનનું માળખું કેવું હતું, ધીમું હતું. પણ આધુનિક સમયમાં એટલે કે અત્યારનો સમય છે એમાં સામાજિક ગતિશીલતાનું માળખું એટલે કે ખૂબ જ વધુ એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થાવાળા સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે. આમ સમાજ અને સમય મુજબ માત્રામાં તફાવત જોવા મળે છે. કે હાલની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ ને તો સમાજમાં ખૂબ જ માત્રામાં તફાવત જોવા મળે છે. પછી રહેણીકરણ, ખાવા એટલે કે રહેણીકરણ, રીતિ રિવાજો, પોશાક, પહેરવેશ, ખાણીપીણી કેમાં અલગ અલગ રાજ્યોમાં તમે જોશો તો કે ધીમે ધીમે તફાવત જોવા મળે છે. તો એ શું કહેવા માંગે છે તો કે સામાજિક ગતિશીલતાનું માળખું. તો આ તો આપણું માત્રામાં તફાવત. ત્યારબાદ આપણે વાત કરીએ દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. કે સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જા કે સ્થાનમાં પરિવર્તન કે બદલાવ આવે છે. કાં તો દરજ્જો ઊંચો એટલે કે ઊંચો જાય છે કે નીચે આવે છે. ટૂંકમાં સામાજિક ગતિશીલતા વ્યક્તિ કે જૂથનો ઉપરથી નીચે અને નીચેથી ઉપર એટલે કે એવું સ્થાન પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન સૂચવતી પ્રક્રિયા છે. કે તમે જોશો કે ઘણીવાર આપણે કોઈ દરજ્જો પ્રાપ્ત કર્યો હોય, શિક્ષક, પોલીસ, આર્મી અથવા કોઈ પણ દરજ્જો, તો એમાં જ્યારે તમે તમારા સારું કામ, તમે જે સારું કામ કરો છો, તમારું જે કામ કરવાની જે ક્ષમતા છે, તો એમાં તમને તમારા કામને આધીન ઘણીવાર તમને ઉચ્ચ પ્રકારનું પ્રમોશન બઢતી મળતી હોય છે કે ઉચ્ચ પ્રકારનો દરજ્જો મળતો હોય છે. કે શિક્ષક હોય તો એ જે સારું એવું કામ કરે, સારું એવું એનું પ્રમાણિકતા દર્શાવે તો ધીમે ધીમે એને એક આચાર્યનો હોદ્દો પણ મળતો હોય છે. તેવી એની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે કોઈ સારી એટલે કે તમે પ્રામાણિકતા દર્શાવો, વ્યવસ્થિત કામ કરો તો તમે જોશો કે અલગ અલગ રીતે તમને પણ એમાં પ્રમોશન ધીમે ધીમે મળ્યા જ કરે છે. PSI થાવ, PA થાવ, એટલે કે તમે જોશો આ અલગ અલગ રીતે આવા પ્રમોશન તમે ખુદ મેળવો છો. તો એ શું થયું કે બદલાવમાં એટલે કે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. તો આ હતા આપણા સામાજિક ગતિશીલતાના લક્ષણો. ત્યારબાદ આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. એમાં આડી ગતિશીલતા અને બીજો પોઈન્ટ આપણે ઊભી ગતિશીલતા, એ સામાજિક ગતિશીલતાના 2 પ્રકારો છે. તો જોઈએ આડી ગતિશીલતા. કે બ્રૂમ અને સેલ્ઝલિકના મતે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ ન આવે તેવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય. માનો કે તમે કોઈ ગવર્મેન્ટ નોકરીમાં જોડાવશો અથવા લાગો છો તો તમે જે જગ્યાએ કામ કરતા હો, પોલીસ હોય કે પછી શિક્ષક હોય, કોઈ પણ હોય, પણ તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ કે તમે જે શિક્ષક એટલે કે પ્રાથમિકમાં તમે કોઈ ગવર્મેન્ટ ટીચર હો, શિક્ષકનો દરજ્જો પ્રાપ્ત કર્યો હોય, પછી તમે બીજી જગ્યાએ સ્થળાંતર કરો તો ત્યાં પણ તમારો એ જ પ્રકારનો દરજ્જો હોય શિક્ષકનો. તો એવા દરજ્જાને કે એવા સ્થળાંતરને કે આડી ગતિશીલતા કહેવાય છે. માનો કે તમે કોઈ ગ્રુપના લીડર હોય, કોઈ જૂથના લીડર હોય,
તો તમે જે જૂથમાં કામ કરી રહ્યા છો, પછી જ્યારે તમને કોઈ બીજી જગ્યાએ એટલે કે એ જ પ્રકારે તમારા જૂથનું સ્થળાંતર થાય તમારું, અને તમે એ જ જગ્યાએ પાછા એ જ દરજ્જો પ્રાપ્ત કરતા હોય કે જે તમે જૂના જૂથમાં કામ કરી રહ્યા હતા કે પ્રમુખનું અથવા ઉપપ્રમુખનું, તો જે નવા જૂથ એટલે કે નવા જૂથમાં અથવા નવા સમૂહમાં તમે જે દરજ્જો પ્રાપ્ત જે સ્તર પ્રાપ્ત કરો છો સ્થળાંતરની દૃષ્ટિએ, કે એમાં પણ તમે પ્રમુખ હોય અથવા ઉપપ્રમુખ હોય, તો એવા બદલાવને કે એવા દરજ્જાને તો કે આડી ગતિશીલતા કહેવાય છે. દાખલા તરીકે શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય. આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે, પરંતુ તેમની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. દાખલા તરીકે આઈએએસ એટલે કે અધિકારીને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકે. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. કે તમે જોશો કે આઈએએસ અધિકારી એટલે કે આરોગ્ય શાખાના એટલે કે આરોગ્ય ખાતામાંથી એને શિક્ષણ ખાતામાં મૂકવામાં આવે, તો એ પદ આપવામાં આવે તો એનો જે માન સન્માન છે, આવક છે, તો એમાં તમે જોશો કે એમાં મહદઅંશે કે કાંઈ ફેરફાર ન હોય, કે 25 કે જે પ્રકારનું સેલેરી આપતી હોય આઈએએસ અધિકારીને આરોગ્ય ખાતામાં જે સેલેરી હોય એ જ એને સેલેરી એટલે કે શિક્ષણ ખાતામાં આપવામાં આવે. તો તમે જોશો કે એવા સ્તરને આડી ગતિશીલતા તરીકે આપણે ઓળખી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઊભી ગતિશીલતા. કે ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી ભિન્ન ખ્યાલ છે. કે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરની સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય છે. દાખલા તરીકે કારકુનમાંથી પ્રાધ્યાપક બને, એને ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાનમાં બદલવાની સાથે પ્રતિષ્ઠા, આવક, સત્તામાં નોંધપાત્ર બદલાવ થાય છે. કે તમે જોશો ઊભી ગતિશીલતા કેવી, કે તમને નીચા દરજ્જામાંથી ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય અથવા તમને મળે તો એને ઊભી ગતિશીલતા કહેવાય. દાખલા તરીકે કારકુનમાંથી પ્રાધ્યાપક બને, કે કોઈ પટ્ટાવાળામાંથી તમે કોઈ શિક્ષક આચાર્ય બનો, તો એ એક ઊભી ગતિશીલતાનું ઉદાહરણ કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ ઊભી ગતિશીલતાના એની મુજબ એટલે કે બે પેટા પ્રકારો પાડવામાં આવે છે. ઉર્ધ્વગામી એટલે કે ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. તો વાત કરીએ આપણે ફર્સ્ટ ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા. કે વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથોસાથ તેનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન મેળવે તેવી ગતિશીલતાને ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. કે વ્યક્તિ છે કે જૂથ એનું સ્થાન છે પરિવર્તનની સાથે સાથે એનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર ઉપર એટલે કે મૂળ સ્થળ છે એના કરતાં ઉપરના સ્થળમાં જાય. કે કેમ કીધું છે કે કારકુનમાંથી પ્રાધ્યાપક બને અથવા પિયુનમાંથી પટ્ટાવાળો છે એમાંથી શિક્ષક આચાર્ય બને, તો એવા સ્તરને એવી ગતિશીલતાને ઉર્ધ્વગામી એટલે કે ગતિશીલતા કહેવાય છે. ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના બે સ્વરૂપો છે, વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. તો આપણે ફર્સ્ટ વાત કરીએ વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. કે નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડી અને ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. દાખલા તરીકે પટ્ટાવાળામાંથી ક્લાર્ક બને. કે વ્યક્તિલક્ષી કેવું, કે કોઈ નીચા એટલે કે નિમ્ન સ્તર કે કોઈ નાનો વ્યક્તિ પટ્ટાવાળો હોય કે પછી કોઈ નાના દરજ્જામાંથી નિમ્ન સ્તરમાંથી કોઈ હાઈ લેવલનો દરજ્જો પ્રાપ્ત કરે. માનો કે કોઈ શિક્ષક છે એ ક્લાસ 1 2 અધિક એટલે કે ક્લાસ 1 અને 2
એ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત કરે તો એમને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. કે ક્લાસ 3 વાળો ક્લાસ 1-2ની એક્ઝામ ક્લિયર કરે અથવા ક્લાસ 3-1ની એક્ઝામ ક્લિયર કરે તો એવા દરજ્જાને ઉર્ધ્વગામી એટલે કે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 2 કે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. કે નિમ્ન સ્તરની એટલે કે નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ જૂથ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. આ પ્રકારની ગતિશીલતામાં નિમ્ન સ્તરનું કોઈ સમગ્ર જૂથ નોંધપાત્ર એટલે કે ઊંચો દરજ્જો મેળવે છે. દાખલા તરીકે વર્તમાન સમયમાં નાયક નાયિકાઓનો દરજ્જો. કે તમે જોજો કે હાલમાં કોઈ દરજ્જો કે કોઈ નિમ્ન સ્તરનું વ્યક્તિનું જૂથ એ કોઈ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે, માનો કે આપણા ગામમાં અથવા આપણા જે વિસ્તારમાં જે જૂથ છે, જે યુનિટી છે, આપણે આપણા ગ્રુપનું નામ એટલે કે નામ બનાવ્યું હોય તો એ જે ગ્રુપ છે એના કામથી પ્રભાવિત થઈ અને સ્ટેટ લેવલે કે રાજ્ય લેવલે એને છે તો કે ઉચ્ચ કક્ષાનો દરજ્જો પ્રાપ્ત મળે તો એવા જૂથને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. કે આ વર્તમાન સમયમાં શું કીધું છે કે નાયક નાયિકાઓનો દરજ્જો, કે સ્ત્રી પુરુષનો જે દરજ્જો છે એમાં તમે જુઓ છો કે પુરુષોની સમકક્ષ સ્ત્રીઓને પણ હવે દરજ્જો પ્રાપ્ત થાય છે. કે વેતનની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ બધી જ જગ્યાએ સમાન પ્રકારનું છે તો કે એને એ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત થવા લાગ્યો છે. તો કે એવા દરજ્જાને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે. તો આ હતા આપણા ઊભી ગતિશીલતા એટલે કે ઊભી ગતિશીલતાના એટલે કે 2 પેટા પ્રકારો હતો, જેમાં ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના આપણે 2 એટલે કે પ્રકારો જોયા. ત્યારબાદ ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના આપણે પણ સ્વરૂપો જોયા. ત્યારબાદ આપણે નિમ્નગામી ઊભી ગતિશીલતા. આ ગતિશીલતામાં ઉર્ધ્વગામી ગતિશીલતાથી વિરુદ્ધ છે. આમાં સ્થાન બદલાવાની સાથોસાથ બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર એટલે કે મૂળ સ્તર કરતાં નીચું જાય છે. આવી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરમાં સ્થળાંતર કરે છે. અને નિમ્નગામી ઊભી ગતિશીલતાના 2 સ્વરૂપો છે. કે નિમ્નગામી ઊભી ગતિશીલતા કોને એટલે કે કેવું છે તો કે જે તમારું સ્થળ છે, તમે જે ઉચ્ચ પ્રકારનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે એ તમારો નીચા સ્તરમાં ફેરફાર થાય, કે તમારું જૂથ છે એ દરજ્જાનું સ્તર હાલ એટલે કે નીચી કક્ષામાં વ્યૂ જાય તો કે એવા સ્તરને નિમ્નગામી ઊભી ગતિશીલતા કહેવાય છે. દાખલા તરીકે કોઈ અધ્યાપક છે એ કારકુનની પોસ્ટમાં જાય, કોઈ શિક્ષક છે તો કે પટ્ટાવાળાની પોસ્ટમાં જાય તો કે એવા સ્તરને નિમ્નગામી એટલે કે ઊભી ગતિશીલતા કહેવાય છે. હવે નિમ્નગામી ઊભી ગતિશીલતામાં પણ એના 2 સ્વરૂપો છે, વ્યક્તિલક્ષી અને જૂથલક્ષી. તો આપણે પહેલાં વાત કરીએ વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કે કોઈ પણ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય છે. આ ગતિશીલતામાં સમગ્ર જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો દરજ્જો નિમ્ન બને છે. દાખલા તરીકે કોઈ કરોડપતિ એટલે કે રોડ પર આવી જાય, કોઈ ઉદ્યોગપતિ ગરીબ બની જાય, માત્ર તેનો દરજ્જો નિમ્ન બને છે, બધા જ ઉદ્યોગપતિઓનો નહીં. કે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કેવી કે જે ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે એ દરજ્જામાંથી નિમ્ન કક્ષાના દરજ્જો પ્રાપ્ત કરે અથવા એ નિમ્ન સ્તરના કક્ષાના દરજ્જામાં જાય તો એને વ્યક્તિલક્ષી એટલે કે નિમ્નગામી ગતિશીલતા કહેવાય. દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી અત્યારે વડાપ્રધાન છે તો એ ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે તો એ
કોઈ નગરપાલિકાના પ્રમુખનો દરજ્જો પ્રાપ્ત કરે અથવા નીચી કક્ષાનો દરજ્જો પ્રાપ્ત મળે તો એવા સ્તરને, એવા દરજ્જાને તો કે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય છે. એવી જ રીતે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હવે એ મુખ્યમંત્રીનો જે દરજ્જો છે ઉચ્ચ કક્ષાનો, એ પણ કોઈ નીચી કક્ષા કે આપણે પાલિકામાં કોઈ સભ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે તો એવા દરજ્જાને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય છે. તેવી જ રીતે આપણે કરોડપતિ કે નીતા અંબાણી પરિવાર જે ઉચ્ચ કક્ષાનો દરજ્જો ધરાવે છે કે વિશ્વમાં ચોથા ક્રમાંકે આવે છે કરોડપતિની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, તો એનો દરજ્જો તો શું થઈ જાય તો કે રોડ પર આવી જાય તો કે એવા દરજ્જાને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય છે. ત્યારબાદ આપણે બીજું સ્વરૂપ જોઈએ કે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તેને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. આમ સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે. દાખલા તરીકે પહેલાં બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે આજે ઘટી રહ્યું છે. કે આપણે જેવો જૂથ કે આપણા સમાજમાં જે લોકો જીવન જીવી રહ્યા છે ઉચ્ચ કક્ષાનું સ્તર, એ લોકોનું સ્થાન એટલે કે નીચું હાવ નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશી જાય તો એવા સ્તરને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય છે. એમાં એક્ઝામ્પલ આપેલું છે કે દાખલા તરીકે બ્રાહ્મણોનું જે સ્થાન કે આપણે પહેલાં અતિથિ દેવો ભવ કે બ્રાહ્મણ છે કે એને જે માન સન્માન આપવામાં આવતું હતું એ હવે ધીમે ધીમે શું થઈ ગયું છે તો કે ઘટી ગયું છે. એનું જૂથ હાવ ઘટી ગયું છે. કે વિધિ અથવા જ્યારે ઘરે કાંઈ એવું કામ હોય તો પહેલાં જમાડવામાં આવતા હતા, પણ હવે ધીમે ધીમે શું થાય છે તો કે એનું વર્ચસ્વ, એની જે રીતિ રિવાજો છે ધીમે ધીમે ઘટી રહ્યા છે. તો આ હતા આપણા ઊભી ગતિશીલતાના પેટા બે પ્રકારો, જેમાં ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. એમાં પણ આપણે અલગ અલગ એના પેટા સ્વરૂપે વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક પરિવર્તન એટલે કે સોશિયલ ચેન્જ. કે માનવી હંમેશા પરિવર્તન ઝંખે છે. કેવળ માનવ સમાજ નહીં, કુદરત પણ સ્થિર નથી. છે કેવળ માનવ સમાજ નહીં પણ કુદરતે પણ સ્થિર નથી. કે જે કુદરતી રીતે જે કાંઈ આપણી સમકક્ષ છે કુદરતનું, એ પણ એમાં ધીમે એટલે કે એ પણ સામાજિક એટલે કે કુદરતી રીતે પરિવર્તન લાવે છે. પરિવર્તનની પ્રક્રિયા અવિરતપણે ચાલે છે. કે પરિવર્તનની પ્રક્રિયા કેવી છે કે અવિરતપણે એટલે કે ચાલ્યા જ કરે છે. સાતત્ય અને પરિવર્તન પ્રત્યેક સમાજનું લક્ષણ છે. સાતત્ય એટલે કે ટકાવી રાખવું, જે ટકેલું છે, અને એમાં પરિવર્તન પ્રત્યેક સમાજનું લક્ષણ છે. પ્રત્યેક સમાજ પરિવર્તનની સતત પ્રક્રિયામાંથી પસાર થતો રહે છે. કે કોઈ પણ સમાજ હોય એ પરિવર્તનની જે પ્રક્રિયા છે એમાંથી પસાર એને થવું જ પડે છે. પછી કોઈ પણ સમાજ હોય, હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ખ્રિસ્તી સમુદાય, પછી એ સમુદાય છે એમાં પણ હિન્દુ સમુદાયમાં પણ અલગ અલગ જે જ્ઞાતિ આવે છે એને પણ એ સમાજના કોઈ પણ સમાજને, કોળી સમાજ છે, પટેલ સમાજ છે, દરબાર સમાજ છે, એટલે કે કોઈ પણ કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સમાજ, એને એ પરિવર્તનની પ્રક્રિયા સાથે એટલે કે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. કોઈ પણ સમાજ સંપૂર્ણપણે સ્થિર રહેતો નથી. કે કોઈ પણ સમાજ હોય એ સંપૂર્ણપણે એટલે કે સ્થિર નથી રહેતો, એ પરિવર્તનની પ્રક્રિયા ચાલુ જ રહે છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેય, દરજ્જો અને ભૂમિકા, ધોરણો, મૂલ્યો જેવા સમાજના રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવાય છે.
કે જે સમાજમાં વ્યક્તિ વચ્ચેના જે સંબંધો છે તેમાંથી રચાતી જૂથ રચના, કે જેમના ધ્યેય અને દરજ્જો છે, જે નિભાવવાની જે ભૂમિકા છે, જે ધોરણો છે, જે નીતિ નિયમો છે, જે મૂલ્ય, કે આપણા સમાજનું જે મૂલ્ય છે એ સમાજના રચના તંત્ર ભાગોમાં શું થાય છે તો કે સામાજિક રીતે એમાં ફેરફાર થયા જ કરે છે, અને આવા ફેરફારોને સામાજિક પરિવર્તન કહેવાય છે. બદલાતા સંજોગોમાં તંત્ર પ્રથાને અથવા તંત્ર પ્રથાએ ટકી રહેવા માટે અનુકૂલન કરવું પડે છે. તેમાંથી પરિવર્તન ઉદ્ભવે છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા, કે તમે જુઓ છો કે હાલની જે રાજ્ય વ્યવસ્થા છે એ એકદમ ચેન્જીસ થઈ ગઈ છે, કે એમાં સામાજિક રીતે ધીમે ધીમે શું થાય છે તો કે પરિવર્તનનું માળખું અપનાવી લીધું છે. સામાજિક પરિવર્તન એક નક્કર હકીકત છે. સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહ જીવનની તરફેણ એટલે કે તરહમાં બદલાવ સૂચવે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની લાક્ષણિકતામાં છે, છતાં પરિવર્તનની માત્રા અને સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. મોરેના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે. સામાજિક પરિવર્તન નવા અર્થે અને મૂલ્યો ઊભા કરે છે. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. કે સામાજિક પરિવર્તન શું છે તો કે સતત નક્કર હકીકત એટલે કે ફાઇનલ એમ પરિવર્તન આવવાનું જ છે. હકીકત છે કે હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે, આવનારી જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં પણ સામાજિક રીતે એ તરહમાં એ માળખામાં શું થાય છે તો કે પરિવર્તન આવ્યા જ કરે છે. પછી પ્રત્યેક સમાજની લાક્ષણિકતા હોય તો પણ ભલે, અને માત્ર કે સ્વરૂપમાં ભિન્નતા જોવા મળતું હોય તો પણ ભલે, જે મુરેના મતે કીધું છે કે આધુનિક સમાજમાં આવેલું પરિવર્તન એ કેવું છે તો કે સૌથી ઝડપી છે. કારણ કે સામાજિક પરિવર્તનના નવા અર્થ અને મૂલ્યો ઊભા કરે છે. જેમાં સામાજિક પરિવર્તન છે એ માનવીના શું કરે છે તો કે અનુભવો અને અહેસાસની ઘટના છે. તો આ તો આપણું એટલે કે સોશિયલ ચેન્જ, કે સામાજિક પરિવર્તન. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, કે ડેવિસના મતે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ, કે તમે જુઓ છો કે સામાજિક રચનાતંત્ર કે જે રચના થતી હોય, જે કાર્ય થતું હોય એમાં આવેલું પરિવર્તન. કે હાલમાં જે લગ્ન પ્રથા છે એ લગ્ન પ્રથામાં તમે જુઓ છો કે ખૂબ જ પરિવર્તન આવી ગયું છે. કે પહેલાં આપણે જોઈએ કે કેવી રૂઢિ જોવા મળતી કે માતા પિતા છે એ તો કે પાત્રની પસંદગી કરતા હતા, કે દીકરીને છે તો કે એની માટે યોગ્ય એના માતા પિતા તો કે દીકરી માટે છે તો કે જમાય એટલે કે જે છોકરો છે ગોતવામાં આવતો હતો. પણ હાલની જે પરિસ્થિતિ છે એમાં સ્વપસંદગી, કે પોતાની પસંદગી, અને દીકરીને પૂછવામાં આવે છે કે યોગ્ય છે કે નહીં. પછી તો કે આગળની પ્રથાઓ એટલે કે આગળના જે રીતિ રિવાજો છે તો કે કન્ટિન્યુ થાય છે, કે સગાઈ છે, પછી લગ્ન છે, જે હોય તે. પણ જે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એ એક્ઝામ્પલ આપેલું છે કે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ, કે જે રૂઢિ હતી કે સંયુક્ત રીતે સાથે રહેવાની, કે પેઢી દર પેઢી દરના જે સભ્યો છે તો કે બીજાની સાથે રહેતા હતા. પણ એમાં હવે પરિવર્તન આવ્યું છે કે હમ દો હમારે દો, કે પતિ પત્ની અને તેમના સંતાનો કે સંયુક્તમાંથી શું થાય છે તો કે વિભક્ત થઈ જાય છે. તો એટલે કે આવું કોણ કહેશે તો કે ડેવિસની વ્યાખ્યામાં. ત્યારબાદ મેકાયવર અને પેજના મતે કે સામાજિક સંબંધોના ગુફનમાં આવતું પરિવર્તન, દાખલા તરીકે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં બદલાવ. કે તમે જુઓ છો કે ધીમે ધીમે જે સંબંધો છે એમાં શું થાય છે તો કે પરિવર્તન આવતું જાય છે. કે જે માતા પિતા, ભાઈ બહેન, પિતા પુત્ર, માતા પુત્રી, તો એ સંબંધો છે એમાં તો એટલે કે શું થાય છે ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે. કે જે
માન્યતા હતી, જે રીતિ રિવાજો હતા, જે વડીલોનું આદર માન સન્માન એટલે કે એ પ્રકારની જે રૂઢિ હતી, તો હવે ધીમે ધીમે શું થાય છે તો કે એમાં પરિવર્તન આવતું જાય છે. અને પતિ પત્નીના જે સંબંધો છે એમાં પણ શું થાય છે તો કે ધીમે ધીમે બદલાવ આવતા જાય છે. ત્યારબાદ જોન્સનના મતે કે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા, વલણોમાં આવેલું પરિવર્તન, દાખલા તરીકે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. તો આ હતા એટલે કે આ હતી આપણી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક પરિવર્તનના લક્ષણો. કે આપેલા આપણે વ્યાખ્યાઓ જોઈએ, પરંતુ સામાજિક પરિવર્તનના અર્થને વધુ સ્પષ્ટ કરવા કેટલાક લક્ષણો આપણે જોઈએ. તેમાં આપણે અલગ અલગ રીતે 5 લક્ષણોને આપણે સમજવાના છે. કે સામાજિક પ્રક્રિયા છે, સાર્વત્રિક પ્રક્રિયા છે, રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે, કાર્યોમાં પરિવર્તન સૂચવે છે, સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે. તો જોઈએ કે ફર્સ્ટ, સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. કે સામાજિક પરિવર્તન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તે પ્રત્યેક સમાજનું સહજ લક્ષણ છે. સામાજિક આંતરક્રિયા, તેમાંથી ઉદ્ભવતા સંબંધો, તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત પરિવર્તનની પ્રક્રિયા અનુભવે છે. આમ સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. કે તમે જુઓ છો કે સામાજિક પરિવર્તન કેવી છે તો કે નિરંતર સતત ચાલતી પ્રક્રિયા છે. અને તે પ્રત્યેક સમાજ એનું સહજ લક્ષણ છે. કોઈ પણ સમાજ હોય, સહજ એટલે કે વ્યવસ્થિત રીતે એમના લક્ષણો તો જોવા જ મળે છે. પછી તે સામાજિક આંતરક્રિયામાંથી જે ઉદ્ભવતા કે લોકોના જે વિચારો છે, જે આપણે થાય આંતરક્રિયા એટલે કે જે એના મનના વિચારો છે, એમાંથી ઉદ્ભવતા સંબંધો અને તેના પરિણામે રચાતી સામાજિક વ્યવસ્થાઓ સતત શું થાય છે તો કે પરિવર્તનની પ્રક્રિયા અનુભવે છે. અને તેમાંથી શું થાય છે તો કે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. કારણ કે જે કાંઈ રચનાતંત્રનું માળખું હોય, જે પ્રક્રિયાઓ રચાતી હોય, એ ધીમે ધીમે તમે જોશો કે પરિવર્તનના આરે ચાલતી પ્રક્રિયા હોય છે. કે આપણે કેમ કહેવાય છે કે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ. કે સંયુક્ત કુટુંબમાં બધાએ સાથે રહી અને જે પ્રક્રિયાઓ થતી હોય છે, જે કામ ચાલતું હોય છે, જે લોકો સાથે રહીને જે ક્રિયા થતી હોય છે, એમાંથી ધીમે ધીમે શું થાય છે તો કે વિભક્તમાં એમાં સામાજિક પરિવર્તન આવતું જશે. ધીમે ધીમે જેમાં જે કામ એટલે કે કામની જે પદ્ધતિની જે પ્રક્રિયા છે એ કેવી થઈ જાય છે તો કે અલગ જ પ્રકારની. તો એ શું સૂચવે છે તો કે સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. કે પરિવર્તન પ્રત્યેક સમાજનું સહજ અને સ્વાભાવિક લક્ષણ જ છે. સામાજિક પરિવર્તન કોઈ એક સમય એટલે કે એક ચોક્કસ સમાજ પૂરતું મર્યાદિત નથી, પ્રત્યેક સમાજમાં જોવા મળે છે. કે પરિવર્તન કેવું છે કે પ્રત્યેક સમાજનું સહજ રીતે એટલે કે છે, એટલે કે સ્વાભાવિક લક્ષણ જ એટલે કે સ્વાભાવિક રીતે એના લક્ષણો છે જ. પણ એ પરિવર્તન કેવું છે તો કે કોઈ એક ચોક્કસ એટલે કે એક સમાજ પૂરતું નથી, પણ પ્રત્યેક સમાજમાં એટલે કે જોવા મળે છે. પછી તે આદિવાસી સમાજ હોય કે વિકસિત સમાજ હોય, સમજે છે. પછી તે ભલે આદિવાસી સમાજ હોય કે વિકસિત કે અતિ વિકસિત સમાજ હોય, પણ એમાં પણ એના પરિવર્તનની પ્રક્રિયા છે સ્વાભાવિક રીતે જોવા મળે છે. આમ સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક પ્રક્રિયા છે તેમ કહેવાય છે. દાખલા તરીકે પ્રાચીન યુગમાં તેમજ આધુનિક યુગમાં આવેલું પરિવર્તન. કે જો આપણે જોઈએ છીએ કે પ્રાચીન યુગમાં છે જે પ્રથા હતી, સતી પ્રથા, પછી તો દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, કે આવા પ્રાચીન યુગમાં જે રીતિ રિવાજો હતા એને હવે ધીમે ધીમે શું થઈ ગયું છે તો કે આધુનિક યુગમાં પરિવર્તન આવી ગયું છે. કે જે સમાજ સુધારકો હતા, રાજા રામ મોહન રાય છે, એવા ઘણા સમાજ સુધારકોએ આવા અલગ અલગ કુરિવાજો હતા તો કે એને ધીમે ધીમે નાબૂદ કરી નાખ્યા. અને આવું
સાર્વત્રિક પ્રક્રિયા એટલે કે સાર્વત્રિક રીતે એમાં ખૂબ જ સારું એવું પરિવર્તન એટલે કે આવ્યું છે. ત્યારબાદ આપણે એ વાત કરીએ કે સ્ત્રી પુરુષમાં શિક્ષણની દ્રષ્ટિએ આવેલું પરિવર્તન, કે જે પ્રાચીન સમયમાં જે સ્ત્રીને ઘરની 4 દિવાલમાં પછી બાળકનો ઉછેર કરવાનો હતો, એટલે કે બાળકનો ઉછેર જ કરવાનો, એને શિક્ષણમાં છે તો કે ઇન્વોલ્વ કરવામાં આવતું ન હતું. પણ આધુનિક સમાજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તન આવી ગયું છે કે સ્ત્રીને પણ પુરુષોની સમકક્ષ કામ કરી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે અને ઘરની 4 દિવાલમાંથી મુક્તિ મળી ગઈ છે. તો આ હતું આપણું સામાજિક પરિવર્તન એક સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે, એટલે કે ધ્યેયો, ધોરણો, દરજ્જા, ભૂમિકા, મૂલ્યો જેવા ભાગોમાં પરિવર્તન સૂચવે છે. દાખલા તરીકે રાજાશાહી વ્યવસ્થામાંથી ભારતની લોકશાહી વ્યવસ્થા, કે તમે જુઓ છો કે પરિવર્તન કેવું સૂચવે છે કે રાજાશાહી, કે પહેલાં પ્રાચીન સમયમાં જે રાજા જે નિર્ણય લેતા હતા, કે જે ખેતી કરતા હતા એમાંથી ખેડૂતને એ ખાય એટલું જ એમને અનાજ રાખવામાં આવતું હતું અને બાકીનો બધો હિસ્સો એટલે કે રાજાને રાજમહેલમાં આપી દેવાનો હતો. ત્યારબાદ રાજાના જે કાંઈ નિર્ણયો હતા એ પ્રજાને છે તો કે અપનાવવા પડતા હતા. પણ એ રચનાતંત્રમાં શું થયું તો કે ફેરફાર આવી ગયો, કે ભારતની લોકશાહી, કે લોકો વડે ચાલતી પ્રક્રિયા, કે ભારતમાં છે હવે લોકોનું પ્રભુત્વ વધારે પડતું જોવા મળે છે, કે એ રચનાતંત્ર આખું જે માળખું છે એ પ્રજાને અધીન જ એટલે કે મૂકી દેવામાં આવેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક પરિવર્તન કાર્યોમાં પરિવર્તન સૂચવે છે, કે સામાજિક પરિવર્તન રચનાતંત્રની જેમ કાર્યોમાં પણ પરિવર્તન સૂચવે છે, એટલે કે સમાજની વ્યવસ્થામાં કાર્યો બદલાય છે. દાખલા તરીકે પહેલાં કુટુંબ સભ્યોનું મનોરંજન એટલે કે કરતું તે હવે ટીવી ફિલ્મોએ કરી લીધું છે, અને રાજ્ય માત્ર નાગરિકની સલામતી જ નહીં કલ્યાણ માટે પણ કાર્યરત છે. કે તમે જો છો કે આપણા રાજ્યમાં, આપણા ભારત દેશમાં હવે નાગરિકની સલામતી માટે તમે જોશો કે કલ્યાણ માટે તમે જોશો ઘણા એવા કાર્ય થઈ રહ્યા છે, કે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એણે અલગ અલગ રીતે કે નાગરિકની સલામતી માટે અલગ અલગ પ્રકારની છે તો કે યોજનાઓ બહાર પાડી છે. એમાંની આપણે વાત કરીએ તો કે અમૃત કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, તો કે એ કાર્ડમાં તમે જુઓ છો કે એમાં એવા કાર્યો થાય છે કે લોકોને ખૂબ જ એના જીવનું એટલે કે જે જીવ છે જે અલગ અલગ રીતે એના શરીરમાં જે કાંઈ રોગ કે મોટા હોસ્પિટલમાં એડમિટ થવા માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તો કે તમે જુઓ છો કે જે પૈસા ભરી શકે તેમ ન હોય તો કે તેના કારણે શું થાય તો કે એના ઘરના સભ્યોનું મૃત્યુ થઈ જતું હોય છે. પણ આ અમૃત કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, તો એ યોજના એવી છે એમાં એકદમ ફ્રી, કે એની સહાયથી લોકોના જીવ બચી જાય છે, કે આવવા જવાનું ભાડું, પછી તો કે જે કાંઈ મોટું ઓપરેશન થાય, હોસ્પિટલમાં એડમિટ થાવ તો તમારી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તો જે કાંઈ યોજનાઓ બહાર પાડે છે તો કે લોકોના હિત માટે જ અને સલામતી માટે જ અને કલ્યાણ માટે જ કાર્ય કરે છે. ત્યારબાદ સામાજિક પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે, કે આપણે જાણીએ છીએ તેમ પરિવર્તન સમાજનું સહજ લક્ષણ છે, તેથી જ સ્વયંજનિત પ્રક્રિયા છે. તંત્ર પ્રથા ટકાવવા માટે અનુકૂલન સાધે છે, તેવી જ રીતે સ્વાભાવિક પરિવર્તન નિપજે છે જે સ્વયંજનિત છે. પરંતુ આધુનિક સમાજમાં ઈચ્છિત સમાજની રચના માટે
દિશાનું પરિવર્તન લાવવા માટે સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ દ્વારા બુદ્ધિપૂર્વક હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા પ્રયાસ થયો છે, જેને આપણે આયોજિત પરિવર્તન કહી શકાય. આમ પરિવર્તન સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે જોવા મળે છે. દાખલા તરીકે વસ્તી નિયંત્રણ માટે વસ્તી નીતિ તેમજ લગ્ન વય 18 વર્ષ છોકરી અને છોકરાઓના છોકરાઓ માટે 21 વર્ષ ફરજિયાત છે. કે તમે જોશો કે કોઈ વસ્તુનું આયોજન કરવા માટે એની ઉપર છે તો કે નિયંત્રણ લાવવું જરૂરી છે. કે વસ્તી નીતિ માટે અથવા વસ્તીના નિયંત્રણ માટે તેમજ લગ્નની વય નક્કી કરવામાં આવી કે છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ ફરજિયાત. કે આ પ્રમાણે શું થાય તો કે જે વસ્તી છે તો કે એની ઉપર નિયંત્રણ લાવી શકાય છે. તો આ હતા આપણા સામાજિક પરિવર્તનના લક્ષણો. ત્યારબાદ આપણે વાત કરીએ સામાજિક પરિવર્તનનું સ્વરૂપ. કે સામાજિક પરિવર્તનને સમજવા માટે પરિવર્તનનું સ્વરૂપ, તેની લાક્ષણિકતા, પરસ્પર સંબંધો અને તે સ્વરૂપની અભિવ્યક્તિમાંથી નિપજતા પરિણામો એના વિશે યોગ્ય સમજ મેળવી પડે તો જ પરિવર્તનની દિશાને સમજી શકાશે. તો આપણે જોઈએ કે સામાજિક પરિવર્તનના સ્વરૂપો, એમાં આપણે અલગ અલગ રીતે 3 સ્વરૂપોને સમજવાના છે, જેમાં ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખી પરિવર્તન, આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન અને ચક્રી સ્વરૂપનું પરિવર્તન. તો આપણે પહેલાં વાત કરીએ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખી પરિવર્તન. કે જે પરિવર્તન સતત એક જ દિશામાં લગભગ સીધી રીતે ઊંચે અને ઊંચે જ જતી લીટીમાં આવતું હોય તેને ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખી પરિવર્તન કહેવાય. કે ઉત્ક્રાંતિ સ્વરૂપનું પરિવર્તન કેવું કે ઊંચે જ જતું હોય, કે લીટી છે હંમેશા કેવી જાય, ઊંચે જાય, કે એને નીચે આવવામાં ખબર પડે નહીં. દાખલા તરીકે આપણે અંબાણી પરિવાર, કે ભારતના ધનિક અને વિશ્વના 4થા નંબરના ધનિકમાં એમનું નામ છે. એટલે કે તમે જોશો કે વિશ્વના 4થા નંબરે કે પૈસા ટકે અને સુખ સમૃદ્ધિમાં એનું નામ. એટલે કે એ શું થાય છે તો કે ઊંચે ને ઊંચે એની લીટી કેવી જતી જશે, ઊંચે ને ઊંચે. તો કે એવી ઊંચે જતી લીટીને ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખી પરિવર્તન કહેવાય છે. રેખી પરિવર્તન એટલે કહેવામાં આવે છે કે તે સીધી રેખામાં જતું હોય છે. આવા પરિવર્તનમાં યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ વગેરે થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. કે તમે જુઓ છો કે અંબાણી પરિવાર છે એને બિઝનેસમાં પણ ખૂબ જ યંત્રાત્મક રીતે અને વૈજ્ઞાનિક રીતે એને ધીમે ધીમે અલગ અલગ રીતે ખૂબ જ એવા સારા એવા વિકાસો તરફ પ્રયાસો કર્યા છે. આવા પરિવર્તનોમાં એકધાર્યો વિકાસ સીધી લીટીમાં ઉપર જ જતો હોય છે. દાખલા તરીકે આદિમ સમાજમાંથી કૃષક સમાજ, કે જે આદિવાસી સમાજ હતો એ શું થાય છે તો કે કૃષક એટલે કે કૃષિમાં લોકો જોડાવા લાગ્યા, કે જંગલી વિસ્તારમાં વસવાટ કરતા હતા તો ધીમે ધીમે શું થાય છે તો કે ખેતી સાથે જોડાવા લાગ્યા. પછી ઔદ્યોગિક સમાજ તેમજ વર્તમાન સમયનો માહિતી સમાજ એ રીતે દર્શાવી શકાય. તો આ તો આપણું ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખી પરિવર્તન. ત્યારબાદ આરોહ અવરોહ એ સ્વરૂપનું પરિવર્તન, કે એક જ દિશામાં કદી ઉપર જતું અને નીચે જતું પરંતુ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. કે એક જ દિશામાં જતું હોય, કે માનો કે તમે કોઈ દિશામાં જાઓ છો તો ક્યારેક ઉતરાવ ચડાવ તો આવ્યા જ કરે છે, ક્યારેક તમે ઉપર જાઓ ક્યારેક તમે નીચે જાઓ, પણ એકંદરે જે વિકાસ કરાવતું પરિવર્તન છે એવા પરિવર્તનને શું કહેવાય છે તો કે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. માનો કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો તો એટલે કે કંપનીમાં તમારે બધા જ દિવસો સરખા ન હોય, ક્યારેક તમારે સારા દિવસો હોય તો ક્યારેક તમારે ખરાબ દિવસો હોય, ક્યારેક તમે
સારી દિશામાં જતા હોય, ક્યારેક તમે ખરાબ દિશામાં જતા હોય, પણ એકંદરે વિકાસ કરાવતો શું હોય છે તો કે પરિવર્તન હોય છે. એવા એટલે એવા સ્વરૂપને શું કહેવાય છે તો કે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં રાજા રજવાડા હતા ત્યારે કેટલીક જ્ઞાતિઓ આર્થિક રીતે ઉચ્ચ દરજ્જો ધરાવતી હતી. કાળક્રમે શિક્ષણ, કુશળતા વગેરેની માંગ વધતા એમનું સ્થાન નિમ્ન થતું ગયું. પરંતુ પછી એ જ્ઞાતિમાં શિક્ષણ, કુશળતા, ઉદ્યોગ સાહસિકતા વગેરે વધતા એ જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો ગયો. એ રીતે સમાજમાં આરોહ અવરોહ જોવા મળે છે. કે તમે જોશો કે જ્યારે ભારતમાં રાજા રજવાડા હતા ત્યારે કેટલીક જ્ઞાતિનો દરજ્જો ઊંચો જ હતો, પણ કાળક્રમે શિક્ષણ, કુશળતા વગેરેની માંગ વધતા એમનું સ્થાન નિમ્ન થઈ ગયું. કે જે જ્ઞાતિ હતી, કોઈ પણ જે ઉચ્ચ કક્ષાની જે રાજા રજવાડા વખતે બ્રાહ્મણ, આપણે એટલે કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે 4 વ્યવસ્થા હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો જ્યારે એ પ્રમાણે કે બ્રાહ્મણ છે, દરબાર છે, તો કે તમે જુઓ છો કે એ પ્રમાણે જે ઉચ્ચ લેવલનો દરજ્જો હતો, જ્યારે હાલ એટલે કે શિક્ષણ મળતા, કુશળતા પ્રમાણે માંગ વધતા એમનું સ્થાન નીચું ગયું. પરંતુ એ જ્ઞાતિમાં શિક્ષણ, કુશળતા, ઉદ્યોગ સાહસિકતા વધતા તો કે એ જ્ઞાતિઓનો દરજ્જો શું થયો તો કે ધીમે ધીમે ઊંચો થતો ગયો. એટલે સમાજ શું કહેશે તો કે આરોહ અવરોહ કે ઉતરાવ ચઢાવ આવ્યા જ રાખે છે, પણ એ ઉતરાવ ચઢાવમાં એકંદરે જે વિકાસ કરાવે છે એને શું કહેવાય છે તો કે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. તેજી મંદી પણ એનું ઉદાહરણ છે. કે તેજી મંદી શું છે તો કે એમનું ઉદાહરણ. હવે સામાજિક પરિવર્તન એટલે કે સ્વરૂપ એટલે કે પરિવર્તનનું સ્વરૂપ, એમાં લાસ્ટ પોઈન્ટ કે ચક્રી સ્વરૂપનું પરિવર્તન. કે પાણીના તરંગ જેવું જ ઊંચે એટલે કે ઊંચે નીચે હિલોળા લેતું કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે જ સ્થિતિ પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહેવાય છે. કુદરત કે એવું શું કહે છે કે પાણીના તરંગ જેવું કે તમે ગમે એટલા માતા પિતાથી દૂર જાઓ, ગમે એટલા આઘા ભાગો, વિદેશમાં જાઓ, પણ છતાં તમારે મૂળ તમારા માતા પિતા પાસે એકવાર તો આવવું જ પડે છે. તમે ગમે એટલા દૂર થઈ જાઓ, તમે જે ભૂમિ ઉપર જન્મ લીધો છે, જે કુટુંબમાં તમે જન્મ લીધો છે, જે જ્ઞાતિમાં, પણ તમે જે વિકાસ એટલે કે તમે જે વિકસિત તમે પ્રગતિ કરો છો, કોઈ પણ જગ્યાએ જાઓ કે અપ લેવલના આઉટ ઓફ સ્ટેટ કે રાજ્ય કે દેશમાં જાઓ, પણ તમે જે જ્ઞાતિ છે, જે ભૂમિ છે, તો એ તો તમારી એ જ રહે છે. ફરી એટલે કે ચક્ર કેવું થશે કે તમે જે છો ત્યાંના તમે ગણાશો, અથવા તમે ભારતના જ રહીશ છો એવું તમે તો ચક્ર દર્શાવશે. કુદરત અને સમાજમાં ઘણી ઘટનાઓ આ પ્રકારે ઉપર નીચે આવતી રહે છે, પરંતુ તેની આગળ જવાની દિશા એક જ સપાટી પર રહે છે, તે ઉર્ધ્વગામી નથી. દાખલા તરીકે ઋતુચક્ર, શિયાળો, ઉનાળો, ચોમાસું. કે તમે જોશો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ચક્ર કેવા છે કે સતત ને સતત ચાલ્યા જ કરે છે. એ ચાલ્યા જ કરે છે કે શિયાળો જાય, ઉનાળો એટલે કે શિયાળો જાય પછી ઉનાળો આવે, ઉનાળો જાય પછી ચોમાસું આવે. એટલે ચક્ર શું થાય તો કે એની પરિવર્તનની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. તે જ રીતે ફેશન અને મૂલ્યોમાં આવતા પરિવર્તનોમાં આમાં સમાવેશ થાય છે. તો ઘણા વિચારકો માનવ સંસ્કૃતિના ઉદ્ગમ, વિકાસ, પતનને પણ સ્વરૂપ એટલે કે એના સ્વરૂપમાં લે છે. ટૂંકમાં આ સ્વરૂપ પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય છે કે સમયે સમયે શું થાય છે તો કે પરિવર્તનની પ્રક્રિયા છે તો કે અપનાવતી હોય છે. કે તમે જોશો કે તહેવાર આવે ત્યારે પોશાકમાં તમે જુઓ છો કે અવનવા કપડામાં શું થાય તો કે પરિવર્તનની પ્રક્રિયા જોવા મળશે. પછી ભલે ગમે તે સમાજ હોય,
પણ એ સમાજમાં તમે જોશો કે અલગ અલગ રીતે પરિવર્તનનું જે ચક્ર છે એ આવ્યા જ કરે છે. સમાજશાસ્ત્રના અન્ય મુદ્દાઓની સાથે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન ખૂબ જ મહત્ત્વના છે. આપણે સામાજિક પ્રક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરી સામાજિક ક્રિયાની સમજ મેળવી જે તમને માનવ વર્તન સમજવામાં ઉપયોગી બનશે. ઉપરાંત તમારી આસપાસ દૈનિક એટલે કે જીવનમાં અનુભવાતા સહકાર, સ્પર્ધા, સંઘર્ષની સમજૂતી મેળવી આંતરક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. ઉપરાંત સમાજમાં ખુલ્લાપણાનું કેટલું છે તે જોવા માટે ગતિશીલતાનો ખ્યાલ મેળવ્યો. સાથે સમાજમાં ચાલતી અવિરત પ્રક્રિયા એવા સામાજિક પરિવર્તનને પણ તમે જોયું છે. તો આપણે તમે જોશો કે યુનિટ નંબર 4માં આપણે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન વિશે તમે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી કે ઉપરયુક્ત બધી જ પ્રક્રિયાઓને સમાજશાસ્ત્રી રીતે સમજ્યા બાદ એ સ્પષ્ટ થયું હશે કે સમાજના નિર્માણમાં અને સમાજને ગતિશીલ રાખવામાં આ પ્રક્રિયા કેટલું મહત્ત્વનું એટલે કે કેટલું બધું મહત્ત્વ છે. સમાજની સામાજિક પ્રક્રિયાઓના બદલાવની ગતિવિધિ પર સંસ્કૃતિ અને સામાજિકને અસર કરે છે, જેની હવે આપણે એટલે કે પછીના એકમમાં આપણે માહિતી મેળવવાની છે. તો આપણો યુનિટ નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે આ વિડીયોને વ્યવસ્થિત રીતે સાંભળો, જોવો, વિચારો કે જેથી કરીને આપણને આવનારી એકમ કસોટી એક્ઝામમાં કામ આવે, કે જેથી કરીને પછી આપણે ગોખવું ન પડે. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.